નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પંચમહાલ જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં હાલોલની MNV સા સ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। અહીં રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો। ધ્વજવંદન થયું। સવારે 9 કલાકે રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે ધ્વજવંદન અને તિરંગાને સલામી અર્પણ કરાઈ। ત્યારબાદ પરેડનું નિરીક્ષણ મંત્રી રમેશ કટારાએ કર્યું। પરેડ બાદ પંચમહાલ જિલ્લાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા। આ ઉપરાંત માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવનારા રાહવીર વ્યક્તિનું પણ સન્માન કરાયું। જિલ્લામાં સૌપ્રથમવાર ટેબ્લો નિદર્શન યોજાયું, જેમાં જિલ્લાની વિવિધ કચેરીઓ અને વિભાગો દ્વારા કરાતી પ્રજાલક્ષી કામગીરીનું ટેબ્લોના માધ્યમથી નિદર્શન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેક્ટર અજય દહિયા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશ દત્ત, RAC JJ પટેલ, હાલોલ નાયબ કલેક્ટર E સુસ્મિતા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાકાર કરવા ભારતે તેજ વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસના મંત્ર સાથે ભારતમાં વિશ્વમાં પણ નામ આગળ વધી રહ્યું છે। 25મી નવેમ્બર પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ વર્ષમાં પણ સુશાસન સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં 5000 કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રાજ્યમાં કૃષિ વિકાસની વાત કરું તો ખરીફ સિઝનમાં ખેડૂતો પાસેથી 12000 કરોડથી વધુના પાકની ખરીદી કરવામાં આવી છે। પ્રકૃતિ કૃષિ પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2020-21થી અત્યાર સુધીમાં દેશી ગાયો નિભાવ ખર્ચ યોજના હેઠળ રૂપિયા 800 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે। આ વર્ષે પણ 2025-26માં પણ 1 લાખથી વધુ ખેડૂતોને 55 કરોડથી વધુ રકમની આર્થિક સહાય આપવામાં આવી છે। જ્યારે રાજ્ય સરકારે PM કિસાન સન્માન નિધિ યોજના 66 લાખથી વધુ ખેડૂતોને કુટુંબોને અંદાજિત રૂપિયા 22000 કરોડની જે ચૂકવણી કરી છે। રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, જેમાં પંચમહાલમાં 65000થી વધુ ખેડૂતોને સર્વે થયો હતો, જેમાં 74 કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં જ્યારે સરકાર ચૂકવણું કરી છે। વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે 8 થી 15 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી। પંચમહાલ જિલ્લાની વાત કરું તો પાવાગઢ ખાતે મહાકાળી માતાનું પ્રસિદ્ધ શક્તિપીઠ ધામ આવેલું છે। ત્યાં 600 વર્ષ સુધી માતાજીના મંદિરની ધજા ન હતી। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મંદિરની જીર્ણોત્તર કરીને ધજા ચડાવી હતી। તાદેસરમાં આજે સૌ કોઈએ સાથે મળીને સફળતાપૂર્વક મહોત્સવનું સમાપન કર્યું। તે માટે હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું, તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને લાભ આપણા જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યો છે। તે માટે જિલ્લાના તમામ પદાધિકારી અને અધિકારીઓને પણ હું અભિનંદન પાઠવું છું। પંચમહાલ જિલ્લા કક્ષાના હાલોલ ખાતે જે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે અમારી સાથે સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ, DDO શ્રી, SP શ્રી અને તમામ નાગરિક ભાઈ બહેનોને બધાને હું શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત।